આ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ એટલે શું, એમાં કાંતિ ભટ્ટનો ફાળો શું? એમણે હજારો વિષય ઉપર લખ્યું છે, સતત લખતા જ રહ્યા છે, પણ એમણે ઉપર છલ્લું નથી લખ્યું. તો આપણા ત્યાં જે એક ટેવ નહોતી, આપણા ત્યાં શું છે કે અભિપ્રાયો આપો, ઉપદેશ આપો, કોઈ ઘટના બની હોય તો એ ઘટનાની માહિતી આપી અને ત્યાં મોટાભાગે પત્રકારત્વ ઊભું રહી જતું હતું. આપણી કોલમો, આપણા લેખો ત્યાં ઊભા રહી જતા હતા. કાંતિભાઈ એમાં એક નવી વાત લઈ આવ્યા કે તમે તલસ્પર્શી લખો, નખશીખ લખો. કોઈ પણ વિષય ઉપર જ્યારે તમે લખી રહ્યા છો ત્યારે તમે એનું ઊંડું સંશોધન કરો, એના બધા જ પાસાઓને બરાબર આવરી લો. તો એના માટે તમારે મહેનત કરવી પડે. અને તમે કાંતિ ભટ્ટનું જે સંશોધન હતું એ કદાચ કોઈ ભારતીય પત્રકાર પણ આટલી બધી મહેનત કરતો હશે કે કેમ, એવો સવાલ થાય. બીજો એક આખો ફ્લેટ ઉત્સવભાઈ આ સંશોધન માટેનો હતો. તમે કોઈ પણ પ્રકારનું મહત્ત્વનું વિશ્વનું મેગેઝિન માગો આંતરરાષ્ટ્રીય, તો એ કાંતિભાઈ પાસે હોય જ. કાંતિભાઈ એમાં આમ શું કહેવાય કે ઉદાર રીતે લાખો રૂપિયા ખર્ચતા હતા. વિશ્વના શ્રેષ્ઠ એન્સાયક્લોપીડિયા પણ એમની પાસે હોય, વિશ્વના શ્રેષ્ઠ મેગેઝિનોનું કલેક્શન એક બે વખતનું નહીં, વર્ષોના વર્ષોનું. તમે ટાઈમ મેગેઝિનના કોઈ પણ વર્ષનો કોઈ અંક માગો ને તો એ કાંતિ ભટ્ટ તમને આપી શકે અને મિનિટોમાં આપી શકે.